મહેન્દ્રભાઈ, હવે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ જણાવશો. મેષ રાશિ એટલે જેના અક્ષર અલ અને ઈ છે, તો મેષ રાશિ વાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે એની જો વાત કરીએ તો, કારણ કે આજે અશ્વિની નક્ષત્ર છે, તો મેષ રાશિ વાળા જાતકોને કામકાજની અંદર સારી સફળતાના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. સાથે સાથે કૌટુંબિક ક્ષેત્રની અંદર એક સારા પ્રગતિના યોગ પણ આજે બની રહ્યા છે. વાદ વિવાદમાં થોડી કાળજી રાખવી પડે. ભલે આપણે ગમે એટલા બુદ્ધિશાળી હોઈએ, પણ અમુક સમયે વાદ વિવાદથી બચવું એમ જ મજા છે. આ વસ્તુને પણ ધ્યાનમાં રાખવી પડશે. સંતાનની પ્રગતિ આજના દિવસ માટે સારી જણાય તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે. વૃષભ રાશિની વાત કરીએ તો જેના અક્ષર બહુ છે એવા વૃષભ રાશિ વાળા જાતકો માટે શેર બજારમાં ખાસ કરીને સાચવવું પડશે આજના દિવસ માટે. ખાસ સાચવજો, ખાસ આવા કામ કરતા હોય એના માટે, કારણ કે વૃષભ રાશિનો શુક્ર જયારે આવો હોય ત્યારે આ વસ્તુ સૂચવે છે, પણ એમાં ધ્યાન રાખવું પડશે. સંયુક્ત મિલકતના કોઈ પણ પ્રકારના કાર્ય હોય તો આજના દિવસ માટે કદાચ થોડું અટવામાં ન રહે તેવી સંભાવનાઓ છે. સાથે સાથે નવા પ્રલોભનોથી પણ દૂર રહેવું એ પણ એટલા માટે જરૂરી છે. આવકને ધ્યાનમાં રાખીને ખર્ચ કરવો એ પણ ખૂબ જ જરૂરી છે આજના દિવસ માટે. હવે વાત કરીએ મિથુન રાશિની. કચ્છ કે મિથુન પ્રોક્તા જૂના કોઈ પણ પ્રશ્નોને ઉકેલવા માટે આજ પ્રયત્ન કરજો, અને ખાસ કરી વડીલો દ્વારા સારો સહકાર પ્રાપ્ત થાય તો એ સહકારને આશીર્વાદથી તમારા કાર્ય સફળ બનવાના છે. આવકના કોઈ નવા સાધનો મળે તેવા યોગ પણ બની રહ્યા છે. સાથે સાથે કામકાજની અંદર જે કામ કરતા હોય એમાં પણ ફાયદાના યોગ આજના દિવસ માટે મિથુન રાશિના જાતકોને સારા બની રહ્યા છે. જય ગણેશ. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. રાશિ કર્કની વાત કરીએ તો ડો અને હ અક્ષર છે કર્ક રાશિના જાતકોને. મિત્રો, અધિકારી વર્ગની મદદથી તમારા કામકાજમાં સફળતાના સારા યોગ દેખાઈ રહ્યા છે. પરેશાની કદાચ તમારા કામકાજની અંદર લાભ પણ કરાવે, પરદેશના કામકાજમાં પણ લાભ થાય, પણ થોડી મુશ્કેલીઓ જણાશે. મૂડી રોકાણ કરવાની જો ઈચ્છા હોય તો આજનો દિવસ કંઈક સારો છે, પણ મૂડી પોતાની હોવી જોઈએ. ઉછીનું લઈને કરે ઉદારતા, અને મર્દના દીકરા તો હિંમત ના હારતા, આવું નહીં. અનુકૂળ સમય છે. હા, કાનૂની કામકાજની અંદર થોડી કાળજી રાખવી અને કામકાજ કરવું આજના દિવસ માટે આપના માટે જરૂરી બનશે. સિંહ રાશિ અક્ષર મ અને ટ છે, તો સિંહ રાશિ વાળા જાતકો માટે આજે સંપત્તિને લગતા કામકાજની અંદર કદાચ થોડા અવરોધ રહે તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. સાચવીને કામકાજ કરજો. કોઈ પણ મશીનરી હોય, વાહન હોય તો એના દ્વારા લાભની શક્યતાઓ છે. ખાસ કરી જે લોકો આ બાબતે કામકાજ કરતા એના માટે તો સારી સફળતા મળશે. સામાજિક ક્ષેત્રની અંદર પણ માન વધે તેવા યોગ પણ બની રહ્યા છે. સંતાન બાબતે એક સારું વિચારી શકાય આવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ કન્યા રાશિની, તો પોઠો અને ણ તમારા અક્ષર છે. રાશિ તમારી કન્યા છે. કોઈ પણ કામકાજ કરીએ ત્યારે ધ્યાન રાખવું પડશે કે સમયસર કામ કરવું, સમયસર કામને મૂકી દેવું. કારણ કે મોડી રાતના ઉજાગરા તમને નુકસાન કરાવશે. સ્વાસ્થ્યની બાબતમાં, ખાસ કરી કફ પિત્તની બાબતમાં, પ્રકૃતિમાં ક્યાંક ભેદ દેખાય અને માંદા ના પડાય. આ વખતે ધ્યાનમાં રાખજો. ખાસ કરી યુવાનો માટે મોડી રાતના ઉજાગરા નુકસાન કરાવશે. રોકાણ માટે સમય મધ્યમ દેખાઈ રહ્યો છે. આજના દિવસ માટે પણ સાચવવું પડશે. કોઈ પણ એવી પરીક્ષા હોય, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, તો આજના દિવસ માટે તમે જો મહેનત વધારે કરો તો આગળ જતા સારી સફળતા મળશે. પરદેશ રહેતા સંતાનો દ્વારા સારા સુખની અપેક્ષા આજના દિવસ માટે રાખી શકશો, કારણ કે તમારું ગ્રહબળ મજબૂત છે. જય ગણેશ. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ પણ જણાવી દેશો. તુલા રાશિની વાત કરીએ તો ર અને ત જેના અક્ષર જેવા તુલા રાશિવાળા જાતકો માટે આજે નોકરી ધંધામાં એક સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. આર્થિક બાબતનો જો વિચાર કરીએ તો આજે સારું સુખ આજે દેખાશે. કોઈ પણ ઘરમાં વડીલ વર્ગ હોય, કુટુંબીજનો હોય, પિતરાઈ ભાઈઓ હોય તો એનો સારો સહકાર પ્રાપ્ત થશે. બીજું, તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે, કારણ કે આજનું ગ્રહબળ તમારા માટે સારું છે. વાત કરીએ વૃશ્ચિક રાશિની, તો ન અને ય જેના અક્ષર છે એવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે કોઈ પણ જૂની ઉઘરાણી હોય તો આજના દિવસ માટે પ્રયત્ન કરવાથી સફળતા પ્રાપ્ત થાય. કોઈને પૈસા ઉછીના આપેલા હોય, કંઈ નાણાંની ઉથલપાથલ, જે કંઈ કરવાનું હોય તે પણ આજનો દિવસ તમારા માટે સારો છે. શેર બજાર અથવા તો આવા લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય એમાં પણ લાભની શક્યતાઓ વધી રહી છે. કામકાજની અંદર કોઈ નવી અને સારી તકો મળે આજના દિવસ માટે, તો એ તકનો તમે લાભ લઈ લેજો. હા, પરિવારની અંદર થોડોક તણાવ, થોડીક અશાંતિનો અનુભવ પણ થાય, પણ પરિવારનું પ્રિયતાપૂર્વક જતન કરજો, જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થશે. વાત કરીએ ધન રાશિની, પ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિની. નોકરી ધંધાની અંદર પરિવર્તનના યોગ બની રહ્યા છે. મિત્રો, આજે થોડુંક સાચવીને કામકાજ કરશો તો ખૂબ સારી સફળતા મળવાની. વ્યવસાયની અંદર કોઈ નવી અને સારી તકો મળે. સાથે સાથે હરીફ વર્ગ દ્વારા થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. ભાગ્યોદય માટે સમય ઉત્તમ છે, તો આ પ્રમાણે ભાગ્યના ઉદયની અંદર જે કંઈ પ્રાપ્ત થાય એ સારું જ મળવાનું છે. આ ભાવના આજના દિવસ માટે રાખજો. જય ગણેશ. બિલકુલ. મહેન્દ્રભાઈ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે એ આપણે જાણી લઈએ. સૌથી વધારે અત્યારે પ્રશ્ન અંકુરભાઈ જે છોકરાઓ પરદેશ રહે છે ને એના મા બાપને છે કે છોકરાઓ સ્થિર થશે કે નહીં,
છોકરાઓને સારી જોબ મળશે કે નહીં, અત્યારે વાતાવરણ બધું દૂષિત થઈ રહ્યું એટલે છે, શરૂઆતી તબક્કામાં એ ચિંતા છોકરાઓ વધારે પાછા રહેતી તો હોય. નહીં આવે ને, હા. બરોબર છે, અથવા આટલો ખર્ચો છોકરાઓની પાછળ કર્યો છે, આ છોકરાઓ જો પાછા આવે તો બધો હવે અમે તો બધું અહીંયા હમેટીને બધું એના છોકરાને મોકલે છે, આ બધા પ્રશ્નો રહે છે. પણ જુઓ, મકર રાશિ જેના અક્ષર ખ અને જ છે, આવા જાતકોને પરદેશ વસતા સ્વજનો દ્વારા, છોકરાઓ દ્વારા સારા લાભની શક્યતાઓ દેખાય છે. ચિંતા કરવાનું કારણ નથી. મોસાળ પક્ષ તરફથી આજના દિવસ માટે માન મળે, અટવાયેલા કામકાજની અંદર પણ રાહત થાય તેવા યોગ બની રહ્યા છે. હા, વાદ વિવાદથી સાચવવું પડશે આજના દિવસ માટે, થોડુંક જો આ રીતે સાચવી લેજો, આજનો દિવસ તમારા માટે મંગલમય બનશે. હવે વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોના. મિત્રો, આરોગ્યની બાબતમાં આજના દિવસ માટે થોડી કાળજી રાખવી પડશે. ધંધાકીય ક્ષેત્રમાં વડીલોની સારી સલાહ લેજો, આજે સહકાર મળશે. મહેનતના પ્રમાણમાં પણ ફળ સારું મળવાનું છે. સંતાન સાથે થોડા વૈચારિક મતભેદો રહેશે, પણ સંતાન સાથે થોડું મોટું મન રાખજો, સંતાનોને સમજવા માટે પ્રયત્ન કરજો તો વાંધો નહીં આવે. હવે છેલ્લી રાશિની વાત કરીએ તો મીન રાશિ, જેના અક્ષર દ, ચ, જ અને ધ છે. પરિવારની અંદર કોઈ પણ પ્રકારના વિવાદથી આજના દિવસ માટે સાચવવું પડશે. નોકરિયાત વર્ગની વાત કરીએ, ખાસ કરી બહેનો, તો એને સારી પ્રગતિના યોગ બની રહ્યા છે. નાના મોટા રોકાણ કરવાના હોય તો પણ લાભ થશે. જમીન લે વેચને લગતા કામકાજ કરતા હોય અથવા આ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોય, ઘણા સમયથી મંદીનો સામનો કરી રહ્યા છો. આમ તો 11મા 12મા મહિના સુધી થોડી જમીનમાં મંદી રહેવાની છે એવું આ જ્યોતિષ કહે છે, પણ તમારા માટે આજનો દિવસ સારો દેખાઈ રહ્યો છે. જય ગણેશ.